जय भारत विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, शुभ प्रभात। સૌનું આજના લાઈવ સેશનમાં સ્વાગત છે, વેલકમ છે। બધા ઝડપથી વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશન ઉપર આવી જાઓ અને આપણે આ લિંકને ઝડપથી બને એટલી શેર કરી દો, જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે। આજનો આપણો લાઈવ સેશન છે ફક્ત એટલા માટે રાખ્યો છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, પીએસઆઈમાં જે બાકી છે ડોક્યુમેન્ટ, પણ જે વિદ્યાર્થી મિત્રોને કોન્ફિડન્ટ છે કે હું ફાઇનલ જ છું, તો એ બધાને ટ્રેનિંગ આવવાની છે। તો બધા વિદ્યાર્થી મિત્રોને મેડિકલ બાબતે અને ટ્રેનિંગ બાબતે ઘણા બધા પ્રશ્નો છે। તો બધા વિદ્યાર્થી પ્રશ્નો કરે છે કે મેમ કેટલા મહિનાની ટ્રેનિંગ આવશે અને ટ્રેનિંગમાં શું શું હોય છે, ટ્રેનિંગમાં શું લઈ જવાનું હોય છે, એ બાબતે બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે મેડમ એક લાઈવ સેશન લેજો। તો આજનો આપણો લાઈવ સેશન છે પીએસઆઈ કોન્સ્ટેબલ ટ્રેનિંગ બાબતે શું શું ધ્યાન રાખવું, કેટલા મહિનાની ટ્રેનિંગ આવશે। બધાને જય હિન્દ, જય ભારત, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત। થોડોક પણ આપણે, અને ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે આપણે તો પાસ થયા નથી, તો આપણે શું જરૂર છે માર્ગદર્શનની। તો એવું નથી કે નેક્સ્ટ ભરતીમાં તમે પણ પાસ થઈ જવાના છો, તો આપણે એટલા માટે જોડાઈ જઈએ। તો વાત કરીએ કે કોન્સ્ટેબલની ટ્રેનિંગ કેટલા મહિનાની હોય છે। 9 મહિનાની, 8 થી 9 મહિનાની એની ટ્રેનિંગ હોય છે। પછી તમારે પાસિંગ આઉટ પરેડની પ્રેક્ટિસ હોય છે, એટલે કોન્સ્ટેબલની 8 થી 9 મહિનાની ટ્રેનિંગ હોય છે, જ્યારે પીએસઆઈની 1 વર્ષની તાલીમ હોય છે। વચ્ચે જે બંદોબસ્ત ને એ બધું તમે કર્યું હોય છે એનો ટાઈમ બાદ કરતા 1-1.5 મહિનો ટ્રેનિંગ વધે, પણ દાય ને બાય શીખવું પડશે, બધું ટ્રેનિંગમાં શીખવાનું હોય છે। ટ્રેનિંગ એટલા માટે જ હોય છે કે તમને તમારામાં ખૂટતું છે મનોબળ હોય છે એ તમને મળી રહે, એટલા માટે। તો આટલા મહિનાની ટ્રેનિંગ હોય છે એ આપણે ક્લિયર થઈ ગયું છે। ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે મેડમ મેડિકલ કેટલું અઘરું હશે। મેડિકલ અઘરું હોય છે, પણ એટલું બધું પણ અઘરું હોતું નથી, તો બીવાની જરૂર નથી। જે વિદ્યાર્થીઓને આંખના નંબર વધારે છે તો બને તો ઓપરેશન કરાવી લેવું, કારણ કે ટ્રેનિંગમાં તમને તકલીફ ન પડે। 2.5 થી 3 નંબર સુધી ચાલી જાય છે। રીવાબેન જેલ સિપાહીમાં ટ્રેનિંગ આવે છે, બધામાં ટ્રેનિંગ આવે, ખાખી વર્દીમાં હરેકમાં તમે ટ્રેનિંગ આવે છે બધાને। ઘણીવાર બધા એક પ્રશ્ન કરતા હોય છે કે હું હાલ ક્યાં ફરજ બજાવું છું, હું ભાવનગરમાં ફરજ બજાવું છું એએસઆઈ તરીકે। ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા મેડમ તમે પીએસઆઈમાં પાસ થયા કે નહીં। મેં પીએસઆઈમાં ફોર્મ ભર્યું હતું, પણ હું રનિંગ કરવા જ નહોતી ગઈ, કારણ કે રનિંગ સમયે મને ફ્રેક્ચર આવેલું હતું, એટલા માટે મેં નથી પાસ કરી। જેલ સિપાહીમાં જોબ કરી શકે, બધી જોબ સારી જ છે। જો એક વસ્તુ કહી દઉં, આજના જે આ યુગમાં છે ને, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો આપણે મોઢું ધોવાનું વિચારવાનું। મારું ગ્રુપ નથી મળતું, વોટ્સએપ ગ્રુપમાં હું તે દિવસે ભૂલી ગઈ હતી, તો આજે હું લિંક શેર કરી દઈશ। તો વાત કરીએ આપણે ટ્રેનિંગની। ટ્રેનિંગમાં સૌ પ્રથમ તો જે વિદ્યાર્થીઓ પીએસઆઈ કોન્સ્ટેબલમાં કન્ફર્મ થઈ ગયા છે બધાને શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ। અને હારે તમે બીજી તૈયારી પણ શરૂ રાખો એવી તમને પણ શુભેચ્છાઓ પાઠવું છું। ટ્રેનિંગમાં મેડિકલ બાબતે એટલું બધું અઘરું હોતું નથી। પછી ડોક્યુમેન્ટ જે વિદ્યાર્થીઓ કરે, ડોક્યુમેન્ટ આવેલું છે એમને તમારી પ્રમાણે જે સુધારો વધારો કરીને પાછું જમા કરાવી દેવાનું છે। પીએસઆઈમાં જેને ડોક્યુમેન્ટ બાકી છે, બધા ડોક્યુમેન્ટ તમારી નામ અને બર્થ ડેટ પરફેક્ટ હોવા જોઈએ, બધામાં સેમ હોવા જોઈએ। લિંક આ બધાને આપણે શેર કરી દો, જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આપણે જોડાઈ જ શકે અંદર। તો ડોક્યુમેન્ટમાં બેન જેલ સિપાહી મળી છે, પણ બધા કહે છે ત્યાં તો કેદી જેવી લાઈફ હોય છે। એવું કંઈ હોતું નથી ભાઈ। જે વાતો કરવાવાળા એ જ હશે કે જેને નોકરી નથી કરી, કે જેને નોકરી નથી કરવાની, એ લોકોને તો નોકરી નથી જ કરવાની, પણ એને તમને નથી કરવા દેવા। જેલ સિપાહીની નોકરી ખૂબ સારી છે, કારણ કે તમને લોટ્સ ઓફ ટાઈમ મળે છે એમાં રીડિંગ કરવાનો। ફોન તમને સાથે લઈ જવા દેવામાં આવતો નથી જ્યારે તમારી જોબ શરૂ હોય ત્યારે। એની સાથે તમે તૈયારી શરૂ રાખી શકો છો। ઘણા બધા મારા સ્ટુડન્ટ જેલ સિપાહીમાં છે, એ અત્યારે સારી એવી નોકરી પણ કરે છે અને સાથે તૈયારી પણ કરે છે। હથિયારી કોન્સ્ટેબલમાં શું કામગીરી હોય છે, બધામાં કામગીરી સેમ જ હોય છે। આપણે ખાખી વર્દી પહેરવાની છે, તો બધામાં કામગીરી જે અત્યારે નોર્મલ છે, કોઈકને રાઇટર તરીકે રાખવામાં આવે છે, કોઈકને ડ્રાઈવર તરીકે રાખવામાં આવે છે,
કોઈને કોઈક સારું ટેબલ આપવામાં આવતું હોય છે. જે પ્રમાણે તમારી આવડત હોય એ પ્રમાણે તમને વર્ક આપવામાં આવે છે. એવું નથી કે તમારી માથે થોપી દેવામાં આવે છે. મેમ ભરતી પડી એમાં ગ્રાઉન્ડ ક્યારથી શરૂ થાય છે? ગ્રાઉન્ડ ફેબ્રુઆરી એન્ડિંગ અથવા જાન્યુઆરી એન્ડિંગમાં આવી શકે. તો બધા વિદ્યાર્થીઓ પૂરા ફોકસથી ધ્યાનથી અત્યારે તમારા ગ્રાઉન્ડ ઉપર ફોકસ કરશો અને સાથે તૈયારી પણ શરૂ રાખજો. હવે વાત કરીએ આપણે ટ્રેનિંગમાં. જે વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગમાં જવાના છે તો સૌથી પહેલાં તો તમારે ત્યાં લઈ જવાનો છો મહત્વપૂર્ણ વસ્તુ છે તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ, તમારો જોમ અને જુસ્સો. આ વસ્તુની તમને ત્યાં ખૂબ જરૂર પડવાની છે. તમારું મનોબળ ખૂબ જ સારું હોવું જોઈએ. જેટલું તમારું મનોબળ નબળું હશે એવા પણ દાખલા હોય છે કે વિદ્યાર્થીઓ ટ્રેનિંગ છોડીને આવતા રહે છે, બાના બનાવીને ખોટા રિપોર્ટ આપીને આવી જાય છે. પછી એની ઉપર ત્યાં રિપોર્ટ થાય છે, મેડમ એક્ઝામની તૈયારી માટે કયું પ્રકાશન વાંચવું? જો એક વાત કહું, જે તમને જે પણ પબ્લિકેશનની બુક સારી લાગે છે એ કોઈ બી બુક તમે વાંચી શકો છો. બેન 4 વર્ષ એક્ઝામ આપી પોલીસની, ફેલ થાય આર્મી, ફર્સ્ટ ટ્રાય પાસ થઈ ગયા, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. ઘણીવાર એવું હોય અમુકને ખાખી નસીબમાં ન હોય તો બીજી જોબ નસીબમાં હોય. એનો અર્થ એ નથી કે આપણે જોબને લાયક નથી. જેના નસીબ જ્યાં જોર કરતા હોય એ જોબ એને મળે જ છે. અને વોટ્સઅપ ગ્રુપની લિંક તમે સ્ટોરી પર રાખો, એમ લિંકમાં રાખજો. ઓકે, ડોન્ટ વરી. એક્ઝામ જૂન જુલાઈમાં છે, કોઈ એપ્રિલ. જો એક વસ્તુ ખાસ કહી દઉં, તમે તૈયારી કરો છો તો મહેરબાની કરીને મારી રિક્વેસ્ટ છે, મારી સલાહ છે કે તમે એ વસ્તુ પર ફોકસ છોડી દો કે એક્ઝામ ક્યારે આવશે, ક્યારે ગ્રાઉન્ડ લેવાશે, કેટલા પાસ થશે, ક્યારે મેઇન એક્ઝામ આવશે. એ બધું છોડીને તમે ફક્ત તમારા ગોલ ઉપર ફોકસ કરો તો જ તમે સક્સેસ થશો. બાકી તમે આડીઅવળી વસ્તુ ઉપર ધ્યાન દેશો તો તમે ક્યારેય સક્સેસ નહીં થાવ. તમે બીજાની વાતોમાં આવીને એની ઉપર ફોકસ કરીને તમારું ધ્યાન એમાં તમે પોરવો છો કે હા ઓલો વ્યક્તિ આમ કહેતો તો હવે શું થશે, એ વિચારવામાં તમે તમારું જે વાંચવાનું છે એની ઉપર ફોકસ હટાવી દો છો તો એ વસ્તુ તમને પછી નિષ્ફળતા તરફ લઈ જાય છે. 26 એમ થાય છે 15 દિવસમાં પૂરું કરવાનું, શું કરવું? બધું થઈ જશે. ફક્ત તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ગ્રાઉન્ડ કરીને તમારે ઘરે આવીને થોડોક આરામ કરીને તમારે રીડિંગ ઉપર ફોકસ કરવાનું છે. રીડિંગ કરીને જ્યારે તમે થાકી જાઓ છો તમારે સૂઈ જવાનું છે, અને સૂઈને તમે થાકી જાઓ છો તમારે રીડિંગ કરવાનું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો ફક્ત એટલું ધ્યાન રાખે કે આડીઅવળી વાતોમાં કે ખોટા ફાંકા ફોજદારી કે મિત્રો સાથે રખડવાનું, લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી તમારી ઈચ્છાઓને કાબૂમાં રાખીને તમે ધ્યાન આપો તો તમે ચોક્કસ સફળ થશો. કોઈ વસ્તુ એવી નથી કે આપણે ન કરી શકીએ, બધા જ કરી શકે. આપણે જે ઓલ ઇન્ડિયા પછી આંતરરાષ્ટ્રીય જે રમતો હોય છે એમાં આપણા જે રમતવીરો દિવ્યાંગ હોય છે છતાં એ લોકો ગોલ્ડ મેડાલિસ્ટ થઈને આવે છે. તો આપણે તો સર્વગુણ સંપન્ન છીએ. આપણે તો 2 હાથ, 2 પગ, 2 આંખો સાજી થવા આપણે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. આપણે શાંતિથી બેસીને રીડિંગ કરવાનું છે. તો બધું એક મનુષ્ય ધારે તો બધું જ કરી શકે. એક ભાઈ જે કોમેન્ટ કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં, તમે છે ને ભાઈ જતા રહ્યો, તમારી કોઈ જરૂર નથી અહીંયા ઇન્સ્ટાગ્રામ ઉપર. ઘરે બેસી જાઓ શાંતિથી. ખોટો બીજાનો ટાઈમ બગાડવા માટે ન આવો ને ભાઈ, શાંતિથી ઘરે બેસી જાઓ. તો વાત કરીએ હવે આ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ જે જવાના છે, જે સ્ટુડન્ટ, એને ત્યાં શું લઈ જવાનું? સૌથી પહેલાં તો તમારું મનોબળ લઈ જવાનું છે, મક્કમ મન લઈ જવાનું છે, કારણ કે એની તમારે ખૂબ ત્યાં જરૂર પડવાની છે. તમારું જે બેગ હોય છે એ સારી રીતે તમારે તૈયાર કરવાનું છે. તમારે ઓઢવાનું, પાથરવાનું, ગાડલું, જે પણ કાંઈ તમે યુઝ કરતા હોય ઓઢવા પહેરવા માટે એ લઈ જવાનું છે. સાથે તમારે ડેઈલી નહાવા માટેની ડોલ લઈ જવાની હોય છે. પછી તમારે જમવા માટે થાળી, વાટકો, ગ્લાસ તમારે પોતાનું લઈ જવાનું છે. ત્યાંથી તમને પણ આપતા હોય છે. એ તમારે વર્ષના અંતે જ્યારે ટ્રેનિંગ પૂરી થાય છે ત્યારે તમારે સમય સુધી જમા કરાવવાનું હોય છે. અને તમારે એક્સ્ટ્રા તમારી સાથે પણ થાળી, વાટકો રાખવાનો, થોડોક તમારે નાસ્તો લઈ જવાનો છે, જેથી કરીને ત્યાં વહેલા સવારમાં જ્યારે તમારે
ફોલ ઇન થવાનું હોય છે ત્યારે નાસ્તો અવેલેબલ ન હોય ત્યારે તમારી પાસે જે નાસ્તો હોય તમારે લઈ જવાનો છે. તમારે નાવા કરાવવાની વસ્તુ સાથે લઈ જવાની છે, સાફ સુથરા કપડાં લઈ જવાના છે, સાંજનો તમારો નાઇટ ડ્રેસ લઈ જવાનો છે. પછી ત્યાં કેમોફ્લાઇઝમાં ટ્રેનિંગ કરવાની હોય છે, કોન્સ્ટેબલ હોય છે એને કેમોફ્લાઇઝમાં ટ્રેનિંગ કરવાની હોય છે. એ તમને ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં અવેલેબલ હશે. અત્યારે શિયાળાનો ટાઈમ છે તો એનું જે સરકારી સ્વેટર હોય છે એ પણ તમે અહીંથી લઈ જઈ શકો છો ઘરેથી, અથવા તમને ત્યાં પણ ટ્રેનિંગ સેન્ટરમાં અવેલેબલ હોય છે ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. સારા એવા તમારે વ્હાઇટ શૂઝ લઈ જવાના છે, વ્હાઇટ કલરના હોવા જોઈએ, જેથી કરીને તમે રનિંગ સારી રીતે કરી શકો. પછી તમારી સાથે તમારે નોર્મલ માથાના દુખાવાની, તાવની, પછી સ્ટાર્ટિંગમાં તમે ટ્રેનિંગ કરશો એટલે તમને મસલ્સ પેઇન ને એવું બધું થશે, એટલે તમારે બામ ને મૂવ ટ્યુબ ને એવું બધું સાથે લઈ જવાનું છે, જેથી કરીને તમને જ્યારે દુખાવો થાય ત્યારે ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં તો અવેલેબલ હોય જ છે હોસ્પિટલ, પણ આ તો તમે તમારી રીતે સારવાર કરી શકો. જે ગર્લ્સ હોય છે તેને બધી વસ્તુ છે તમે ઘરે યુઝ કરતા હોય એ તમારે બધી વસ્તુ ત્યાં લઈ જવાની છે. એવું બધું બહુ અઘરું હોતું નથી, તમે જાતે કરીને બધું તમારી માથે લઈ લો છો ને બધું અઘરું થઈ જતું હોય છે. ગર્લ્સ હોય છે તેને માથામાં વ્યવસ્થિત બાંધી દેવાનું હોય છે, જાળી હોય છે, બોરી વ્યવસ્થિત નાખીને પેક રાખવાનું હોય છે. જેમ તેમ તમે ત્યાં પોની લઈને તમે ટ્રેનિંગ કરી શકશો નહીં. ઓઢવાનું લઈ જવાનું. પછી તમારી સાથે એક ખાખી બેગ હોવું જોઈએ જે તમારે ડેઇલી રૂટીનમાં સાથે રાખવાનું હોય છે. એમાં તમારે રીડિંગ કરવાની બુક્સ હોય છે, લોમાં જવાની બુક્સ હોય છે, પ્લસ થાળી વાટકો, બોટલ પાણીની એક લઈ જવાની, 2 લઈ જવાની, જેથી કરીને એક તમે તમારા રૂમે રાખી શકો, એક સાથે રાખી શકો. પાણીની બોટલ લઈ જવાની છે, મચ્છરદાની લઈ જઈ શકો છો તમે સાથે, પાથરવાનું લઈ જઈ શકો છો બધું તમે. અને જે વિદ્યાર્થીઓ સાથે તૈયારી કરી રહ્યા છે તેઓ બુક્સ પણ લઈ જઈ શકે છે. હું લિસ્ટ પણ ટ્રેનિંગ સેન્ટરમાં સાથે લઈ જવાની વસ્તુનું લિસ્ટ પણ મૂકીશ, જેથી કરીને જે વિદ્યાર્થીઓ ટ્રેનિંગમાં જવાના છે તેને આસાનીથી સરળતા પડી રહે. બધી વસ્તુ તમારે નાનામાં નાની વસ્તુ સાથે લઈ જવાની છે, જેથી પછી તમને વારંવાર ટ્રેનિંગમાંથી બહાર આવવા મળતું નથી અને ઘરેથી તમે કોઈને પરેશાન ન કરો. એ રીતે તમારે પછી એક ખાખી પેન્ટ સીવડાવી લેવાનું છે, જે તમારે જ્યારે તમારે એક વર્દી તમારે સીવડાવવા નાખી જ દેવાની, કારણ કે જ્યારે તમારે વર્દી પહેરવાનું શરૂઆત થશે ત્યારે તમારે અચાનક વર્દી સીવડાવવામાં ઉતાવળ ન થાય, એટલા માટે તમારે તમારું માપ આપીને એક સારી એવી વર્દી સીવડાવી લેવાની છે. નેમ પ્લેટ સારી એવી બનાવી નાખવાની છે, લેનિયર નાખવાનું હોય છે, વિસલ હોય છે, સાથે લાઠી હોય છે, બધું તમને ત્યાંથી આપવામાં જ આવે છે, પરંતુ ધ્યાન રાખવાનું છે નાનામાં નાની વસ્તુનું. જે તમારે પહેરવા ઓઢવાથી લઈને બધી વસ્તુ તમારે લઈ જવાની છે. સુતરાઉ કાપડના વ્યવસ્થિત, શિયાળો છે એટલે ઓઢવાનું પણ લઈ જવાનું. જે પણ તમારે વસ્તુ એ લઈ જવાની છે જરૂરી. વાત કરીએ અને જે લોકો PSIમાં પાસ થયા છે એની ટ્રેનિંગ, એમને વ્હાઇટ, પછી તમારે મોજા લઈ જવાના છે, વ્હાઇટ ને ખાખી મોજા લઈ જવાના છે, એ પણ જરૂરી છે. અને જે વિદ્યાર્થીઓ PSIમાં પાસ થયા છે એને વ્હાઇટ કપડામાં હોય છે ને ખાખી પેન્ટ એક સીવડાવવાનું હોય છે, વ્હાઇટ ટી-શર્ટ ગુજરાત પોલીસનું તો બધાને લેવાનું જ છે. PSIને વ્હાઇટ કપડામાં એટલે વ્હાઇટ ટી-શર્ટ ને વ્હાઇટ પેન્ટ હોય છે એને જનરલી, અને ખાખી પેન્ટ પણ હોય છે, તો તને એ સીવડાવી લેવાનું છે, અગાઉથી સીવડાવી લેવાનું છે. અને ડેઇલી ખાખી પેન્ટ પહેરવાનું હોય છે તો થોડુંક લૂઝ એવું સીવડાવવાનું, જેથી કરીને તમને રનિંગ કરવામાં, એક્સરસાઇઝ કરવામાં આસાની રહે. હવે વાત કરીએ ટ્રેનિંગ સેન્ટરમાં શું હોય છે. ટ્રેનિંગ સેન્ટરમાં 6 વાગ્યાથી સ્ટાર્ટ કરીને 9 વાગ્યા સુધી તમારે ફિઝિકલ ટ્રેનિંગ હોય છે, જેમાં તમને રનિંગ કરાવશે, એક્સરસાઇઝ કરાવશે, બધી PT કરાવશે, બધું જ ધીરે રાઇફલ PT પણ આવશે, બધું વારાફરતી તમારે એમાં આવતું હોય છે. તો 5:30 તમારે નીકળી જવાનું હોય છે તમારા બેરેકમાંથી, ને 6 વાગ્યાનું ફોલિન હોય છે, એટલે બધા એક સાથે લાઇનમાં હોય છે. સૌથી પહેલાં તો તમારા સ્કોડ બનાવવામાં આવશે. આ એક સ્કોડમાં 30 વ્યક્તિ હોય છે. ગર્લ્સ બોયઝના ભેગા હોય તો 10 ગર્લ્સ અને 20 બોયઝ હોય છે. ફક્ત ગર્લ્સના હોય તો 30 ગર્લ્સ, બોયઝના હોય તો 30 બોયઝ. એ રીતે તમારા સ્કોડ બનાવવામાં આવે છે હાઇટ વાઇઝ, અને એ સ્કોડ મુજબ જ તમારે ડેઇલી ફોલિન થવાનું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને મોડા ઉઠવાની આદત હોય છે, તો ટ્રેનિંગમાં તમે ફોલિન મોડા થાવ છો અને પકડાઈ જાઓ છો તો તમને સજા પણ પડે છે.
તમને ફ્રન્ટ રોલ, બેક રોલ ને ધૂળમાં આળોટવાનું, એ બધી રીતે તમને સજાઓ આપવામાં આવે છે. તો એ સજા, ઘણી સજા મીઠી હોય ને ઘણી સજા અઘરી પણ હોય છે. તો એવું ન બને એના માટે ખાસ ધ્યાન રાખવાનું. તમારી સાથે ડેઈલી તમારે રાઇફલ કાઢવાની હોય છે. શરૂઆતમાં તમને નહીં આવે, પછી તમારે ડેઈલી રાઇફલ કાઢવાની હોય છે, જે કોતમાંથી લાઇન વાઇઝ, સ્કોડ વાઇઝ રાઇફલ ત્યાં મૂકેલી હોય છે. અને એ રાઇફલ તમારે સ્કોડ વાઇઝ મેડમ બેસ્ટ કોચિંગ ક્લાસ જે અમદાવાદ માટે કોન્સ્ટેબલ, અમદાવાદમાં ઘણા છે, આઈસના છે, એન્જલના છે, વર્લ્ડ ઇન બોક્સ છે, ઘણા બધા અભયમના પણ ક્લાસીસ ત્યાં છે. કોઈ બી ક્લાસીસ તમને જે સારું લાગે છે, તમે ખબર નથી પડતી કે કયું કોચિંગ સારું છે, તો તમે હરેક જગ્યાએ પહેલાં ડેમો લેક્ચર ભરી આવો, પછી તમે નક્કી કરો કે મને આ કોચિંગ ક્લાસીસ સારું લાગ્યું છે. અનુભવ કરો પછી, ડાયરેક્ટ કોઈના કહેવાથી તમે ક્લાસીસ જોઈન ન કરી લો. તો ટ્રેનિંગ સેન્ટરમાં બને ત્યાં સુધી 5:30 આજુબાજુ ઉઠી જવું. બેરેક પાડેલા હોય છે, અલગ અલગ રહેવાના, બેરેક મુજબ તમારે રહેવાનું હોય છે. તમને પલંગ આપવામાં આવે છે ને એ જ જગ્યાએ તમારે તમારો સામાન સેટ કરવાનો હોય છે. તો બેરેક વાઇઝ તમારે ફોલ ઇન થવાનું પણ હોય છે. તો બેરેકમાં તમારી વસ્તુ બધી સારી રીતે મૂકી દેવાની હોય છે અને સાફ સફાઈ રાખવાની હોય છે, જેથી કરીને તમે બીમાર ન પડો. 5:30 આપણે મેક્સિમમ ઉઠી જવું. ત્યારબાદ તમારે બેરેકમાં બહાર ચા મૂકેલી હોય છે. જેને ચા પીવાની આદત હોય એ ચા પણ પી શકે ને જે નાસ્તો કરતા હોય એ નાસ્તો પણ કરી શકે છે. તો તમારે પછી 5:45 આજુબાજુ તમારી રાઇફલ કાઢીને એક્ઝેક્ટ જે પ્રમાણે તમને ફોલિંગ થવાનું કીધું હોય, કેમોફ્લાઇઝમાં ફોલિંગ થવાનું કીધું હોય, અથવા ખાખી પેન્ટના વ્હાઇટ શર્ટમાં, પછી તમને ચેસ્ટ નંબર આપવામાં આવે છે. ટ્રેનિંગ સેન્ટરમાં કોઈ વ્યક્તિ પર્સનલ નામથી નથી ઓળખાતો, એના ચેસ્ટ નંબર 1, 2, 3 એમ જેટલા લોકો તમે 600 હોય તો 600 સુધીના ચેસ્ટ નંબર હોય છે ને એ જ તમારે કાયમિક પહેરીને તમારા ચેસ્ટ નંબરથી જ તમે ટ્રેનિંગ સેન્ટરમાં ઓળખાશો. તો એ પહેરી રાખવાનું હોય છે. અને રાઇફલ કાઢીને તમારે ગ્રાઉન્ડમાં ફોલિંગ થવાનું હોય છે સ્કોડ વાઇઝ. પછી રિપોર્ટિંગ થઈ જાય છે ને પછી તમારું રનિંગ સ્ટાર્ટ થાય છે. જે ત્યાં અલગ અલગ ટ્રેનિંગ સેન્ટરમાં ટાઈમિંગ નક્કી હોય એ પ્રમાણે રનિંગ થાય છે. રનિંગ પછી દરેક સ્કોડ ઉપર એક એડીઆઈ ફાળવવામાં આવેલું હોય છે. એ એડીઆઈ તમને ટ્રેનિંગ શીખવાડતા હોય છે. ટ્રેનિંગમાં શું શું આવે એ બધી હરેક વસ્તુ તમને તમારા એડીઆઈ શીખવાડે છે. તો એડીઆઈ જે પ્રમાણે તમને ઇન્સ્ટ્રક્શન આપે એ તમારે ફોલો કરવાનું હોય છે. ખોટી ગેરશિસ્તતા નથી દાખવવાની, જેથી કરીને તમારો ગેરશિસ્તતાનો રિપોર્ટ ન થાય. તો ત્યારબાદ તમને પીટી કરાવશે, નોર્મલ એક્સરસાઇઝ કરાવશે, રાઇફલની તમને માહિતી આપશે. બધું જે ટ્રેનિંગ સેન્ટરમાં આવતું હોય છે 8-9 મહિના દરમિયાન બધી માહિતી તમને એ 6 થી 9ના સમયગાળામાં તમને બધી માહિતી. પછી 9 વાગે પાછી વિસલ વાગે છે ને ફોલિંગ થવાનું હોય છે ને રિપોર્ટિંગ થાય. પછી સ્કોડ મુજબ વારાફરતી તમને છૂટા કરવામાં આવે છે. અને પછી રાઇફલ જે તે જગ્યાએ મૂકીને પછી તમારે 9 થી 10માં તમારે નાહવાનો સમય અને જમવાનો સમય નાસ્તાનો હોય છે. નાસ્તો બધાને એક સાથે આપવામાં આવતો હોય છે, એટલે નાહીને ફટાફટ તમારે નાસ્તો કરીને પછી તમારે લોનો જે લેક્ચર હોય, લોમાં જવાનું હોય. ત્યાં પણ તમને કાયદાનું જ્ઞાન આપવામાં આવે છે. એટલે 10 વાગ્યા ફિટ બધાને લોમાં પહોંચી જવાનું હોય છે. જે લોકો મોડા પડે છે, શરૂઆતમાં કાંઈ નથી કહેતા, પછી સજાઓ સ્ટાર્ટ થતી હોય છે. તો 10 થી 1 વાગ્યા સુધી તમારો લો હોય છે. 1 વાગ્યે પાછો તમને જમવાનો બ્રેક પડે છે અને બ્રેક પછી તમારે 2 વાગ્યા સુધી તમારે રેસ્ટ હોય છે ને 2:30 વાગે પાછું તમારે લોમાં જવાનું. ને 5 વાગ્યે લો ક્લાસ પૂરા થાય છે અને લો ક્લાસ પૂરા થાય પછી તમારે કાં તો 5 થી 6 ગેમ્સ હોય છે, 5 થી 7 ગેમ્સ હોય છે, અથવા તમારે વર્કિંગ કરવાનું હોય છે. અલગ અલગ સ્કોડને એક સ્કોડને ક્યારેક વર્કિંગ આવતું હોય છે, એક સ્કોડને ક્યારેક રમતગમત આવતી હોય છે. એ દરમિયાન તમે રમતગમત ટ્રેનિંગમાં પણ ઘણી રમતગમતો આવે છે, એના થકી તમે પણ આગળ જતા હોય છે. પોલીસમાં ઘણી બધી ગેમ્સ આવે છે ને એમાં તમે આગળ જવાનું હોય છે. જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તૈયારી પણ કરી શકે છે. અને પછી તમને 6 વાગ્યે છૂટા કરી દેવાના 6:30 અને પછી તમને બેરકમાં છોડી દેવામાં આવે છે. ને તમારે જમવાનું, નાવા ધોવાનું જે સમય હોય 8 વાગ્યે પાછું તમારું રોલ કોલ લેવામાં આવે છે. રોલ કોલ એટલે સાંજની તમારી હાજરી પૂરવામાં આવે છે ને ત્યાં વ્યવસ્થિત રીતે હાજરી પૂરીને તમને જરૂરી જે સલાહ સૂચનો હોય એ આપીને તમને છૂટા કરવામાં આવે છે. તો આ રીતે તમારું ટ્રેનિંગ સેન્ટરનું શેડ્યુલ હોય છે. બહુ હાર્ડ હોતું નથી. શરૂઆતમાં બધાને હાર્ડ લાગશે, પણ પછી તમે જેવા એમાં સેટ થઈ જશો એટલે તમને ટ્રેનિંગ કરવાની બહુ મજા આવશે.
શિસ્તતા સાથે ટ્રેનિંગ કરો, મજાક મસ્તી સાથે કરો, પણ એવી